ઉજાગરો જબરજસ્ત નડે હ 4 દાડાથી રાજસ્થાન ગયા હતા. હલો આજ આયા એમાં કેળો તો મોનતી નહીં ગાડીઓમાં બેન જવાનું ને આવવાનું. આ સંજી ભૂવો જબરજસ્ત જો કે હેલો શંકરજી શું કરવાનું? અલે આવું એકલા બોલ બોલ કરો. અરે આવો આવો ભીમજી આવો બેહો. બોલો. અને ચોકન જતા 2 દાડા 2 દાડા નહીં 4 દાડે આવ્યો રાજસ્થાન ગયા હતા. અલ્યા મારે પેલા છોકરા મુહૂર્ત કે દાડા જવાનું તું હું 2 દાડા હરિયો કાઢીને થાચ્યો કયો એવું તાન પણ આપણે તો ઘેર રહીએ હે તે મારે પેલા રોનજી આયા હતા ને રોનજી આયા હતા તમે તો ઘેર હોતા નહીં ભાઈ. હવે મારે કેવું ખબર હે આપડે સંજી નહીં ઓ ભૂવો ખતરનાક છે. હા તો ભોજી કરાય રે સાઈડ માં મારે રહેવું જ પડે બરાબર. બહાર જવાનું નહીં પાછું રાજસ્થાન ને બધે. હા એ વાત સાચી. એટલે હું જોયો તો તે શું કર્યું કે રોનજી બધા જ્યાદા તે હું મારે પેલો છોકરો પહેરાવો અવસર લઈને બેઠો બરોબર. એ કોણ ના પાડે યાર? ના તો કોઈ પાડતું નહીં પણ તમે હાજર ઘેર હતા નહીં તો મારે કહેવાનું છે ને. હવે કીધું કે નહીં? મારે પેલા રોનજી એકલા આયા હતા બોલો. મુહૂર્ત કઢાયું? મુહૂર્ત તો કઢાય જ ને. કઈ તારીખ આવી? 17 તારીખ આવી. એટલે આ મગજ કે નહીં? સમજ્યું? 17 તારીખ લેવાતી હશે કદી? હવે પેલા મહારાજે જે કીધી એ તારીખ મેં લીધી. હવે મુહૂર્ત 17 માં પત્તર ફળાય આવી તારીખ લેવાય કદી? મોટા લઈ જવાનું કારણ હું મેન મારા ઘર બેકી વાળી લેવાય, એકી વાળી કદી ના લેવાય. એકલા થઈ જવાય. એકલા જ છે એક હોય રડ્યા ખડા પેલા રોનજી એકલા આયા હતા અને બીજા બધા ભાઈઓ તો જાય લ્યા. પણ જેટલું ઘેર હવે હું કરું કેટલું કગરું કયો કરીએ છે બધું હાખા બધું થાય છે. હવે તમે 2 દાડા તો જતા નહીં અને મને એટલું સોલ્યુશન પટી આલો. એ કશો વાંધો નહીં. રોનજી ને એમને બધાને બોલાવીને કરીએ કોક. તો થોડી ચાલે. કારણ કે મારે હવે અવસર આવ્યો આપણો મારી યાર ઈવન બોલાવા જ પડી પણ હું ઘેર તો પેલા હાજર જ હોતા નહીં. બધાને ભેગા કરીએ ક્યારે જઈને પૂછીએ બરાબર કે ભાઈ પેટમાં દુખતું હોય કે અવસરના ટાઈમે નાટક ના કરવાના હોય કોઈ. હા પણ હવે આ તમે મોટા 2-3 માણસો આવે ને તો કોઈક સોલ્યુશન આવે. જો હું પોતે જાઉં તો મને કશું કોઈ નહીં. એટલે વધારે હેન કોણ ફૂલમ બેઠો મને કેજે. હા પેલા શિવોજી ને પેલા ભીખોજી તો આવી જ છે. એટલે એનું તો કામ જ આર્યું હોય છે. શિવાની વાત કરી ને મેન ડુંગાળીઓ જે છે મને તો એવું લાગે. એવા એ બધું મારે ના કહેવાય. આ તો હું અવસર લઈને બેઠો. ના પણ ગમે તે આવે એટલે ભાઈ ગમે તેનો અવસર હોય ને એટલે 10 વાર તો કહેવા ના જવાનું. ખબર કે કુટુંબ નો અવસર લઈને બેઠા તો ભલે હોમાંથી આવવાનું હોય. પેટમાં દુખતું હોય એનું કહેવાનું હોય. રિહાઈને બેસી જવાનું. અમે એક વસ્તુ મૂકતો કહું તમે ચક હું છું તમે તમારા ઘેર આવો ને તમારા ઘેર ઉપર એનું સોલ્યુશન આવો પણ તમે શેતમ જતા જ ના મેળાવો. પછી એ તો કરીએ આપણે. તમે મને આટલું પટલી આલો કીધું બધું પટી જાય ચિંતા ના કરો. અને 2 દાડા તમે તાર ભૂવા પાણી તો જતા નહીં પેલા નંગાત પણ આજે આવશે પટી જાય તાર જોઈ દ્યા ઘેર રજો. એટલે આમાં કોઈ ભાઈ બીજું હતું નહીં ને આવતા નહીં એનું કોઈ કારણ બીજું તો નહીં કપાવું. હવે મને તો કોઈ ખબર નહીં બરોબર. હવે એરિયા કોઈ તો ખબર પડે મને તો અમે જઈએ કણ ધાન પેલા. હવે તમે ત્યાં ભેગા થતા હો જવું તો પડશે જ કે. લે મારે હજુ બધું લાવવાનું હો બધું વરી લાવવાનું. જાઓ તમે આ પૈસા તમારે ભેગો થવા આવ્યો તો હું કશો વાંધો નહીં. હું રોનજી માં ભેગા થવું અને બધી ચર્ચા કરીએ. હેડો દાદા હું જોઉં મારા હળામણા હમણાં. એટલે આ ભ્યામણા તો જબરજસ્ત લોચો માર્યો. રોનજી એકલા લઈને મુહૂર્ત કઢાઈ આવ્યો અને હવે મને કેવા આવ્યો આનો અવસર ભીડાઈને તો સારી વાત છે પણ ભીડાવા દેવું નહીં. કોક કરવું છે. રોનજી ના ઘેર જવા દે ડાયરેક્ટ મને. હા તું તો કોઈ જોર મળી છે ગરમી છે. હા રવાતું નહીં રવાતું. આ 9 વાગ્યાના આવવાના આમ જાણે આમ નવરો આમ ભડકો વળગાયો હોય ને એટલો તો તાપ. યાર રોનજી શંકરજી કરો અહીં તમે યાર. ભાઈ આ તાપ નો આવીને બેઠો તો ગરમી તો જુઓ. આ એટલે કીધા ઝાડાનો સોયલો છે કે એટલો આવીને બેઠો તો જતો તો તમારે ઘેર. મારા ઘેર તાણે મારા ઘેર હું રહ્યો કોમ જ એવા કરેલા જવું પડે કે. એટલે કરે વાળા પાછો તાણે હું કરે ગયો સોયલો હારો આપણો ભાઈ મત બેઠો છું. હા તો ગયા તો ચાંચો સોયલો છે તમાર નહીં તો રોમેન્સ કે ગરમી ખૂબ વધી ગઈ છે. પડવાની ગરમી તો પડવાની. વસ્તી જો કે ઝાડ એકી માર્ગું કામ લીધું છે. કેટલું ઝાડ કપાય છે લોટ. ગરમી ને આપડે શું થાય? વાત સાચી છે. આપણે માજી રહ્યા છીએ કયો શું કરવાનું? તમે માગો એવું કરો છો. કેમ પેલા ભેમથી તારીખ કઢાયો 17
ઓવે તારીખ એવી લેવડાવાય લે અરે આ ભાઈ બો હમણે આલી છે ને લીધી છે અલ્યા 17 માં પત્તર પડે અને પત્તર જેવું કરીને બેસી ગયા હો તમે અરે ના ના ફળા આની પત્તર ફળાય આપણે નહીં જમ ઈ હાની પત્તર ફળી જાય એટલે આપણે સાથે હું તમે બે જણા થઈને અવસર કરી નાખશો અરે કમ લે તણ અને આ કુટુંબના બધા ભાઈ તો અલ્યા કુટુંબ ને બોલાવાના ને પણ ચાણા એ ભેમનો 4 દાડે બાપલો હરિયો કરતો હતો એના ભાઈઓ જોડી બરાબર તે કે ઘેર નહીં હવે આ થોડી ચાલે યાર એટલે હું કહું દાડે ઘેર ના હોય તો આપણે રાતે જઈએ તો કોઈ ખબર પડે આપણને કે ભાઈ હું ચોકણ દુખાય છે પણ મારું શું કેવું છે કે ભેમો કેવા જાય એટલે પેલા ઘાટા ઘરમાં હોય પણ કે તો ખેતર જા આવું થતું તું ભાઈ આના માટે આપણે રૂબરૂ ઘેર જવું પડશે તો ખબર પડશે હવે યાર હમણાં ના એક કામ કરીએ હવે આપણે એને ફોન કરીને બોલાવીએ બરાબર શિવાજીવાન હા કો તો પછી વાન ભેગા થવા જઈએ એ તો નહીં આવો આમાંથી તો ભેગા થવા જઈએ ને આપડા ઘેર તો આવું કા મહેમાન ઘેર ના આવું હા એમ મને તો કહે તો પછી નહીં આવો. હા એમ કેવું છે કે ભાઈ આનો અવસર લીધો છે તે આનો હવે શું કરવું બરાબર તમારે આબુ કે શું કરવું અરે આબુ જ પડે કે આ લઈ તો જવા પડે કે તમે નહીં આવો તો થોડી પડી રહે કરી નાખવાનો એટલે આ ભલામણ આવું કહેવાતું હશે એટલે આપણે તાણ કેટલું કગરવાનું ના ના દરેક નો કોક ને કોક રસ્તો હોય હા એ તો હોય હવે આપણે જવું ને આવું કહીએ કે નહીં આવો તો ચાલશે તો 12 વાળા પટલે દોડીને કરવાના જ છે આ બધું ત્યાં 12 વાળા કરી પણ બાપડા ના આવે તો 12 વાળા આવું જોઈ રે ના એટલે નહીં આવતો એનો કોક રસ્તો હશે કોક દુખતું હશે પેટમાં શું તકલીફ હવે એ તો આવું તો ખબર પડે કે એ કરીએ આપણે હોજે જઈએ હમણાં આજે જ. એવું કરવું છે તાણે હું મેલાય નહીં આતો ના ના આપણે મેળવું નહીં જો રણેપ થી પતતું હોય તો આપણે બધાને ભેગા કરીએ ગમે તે રીતે પતા પણ પતાવાનું છે ના એ તો બરોબર છે હળી મળી થાય તો સારું તો સારું કર હે અને આમ હું પેલું બધું ના આવે ને એમાં મજા ઓછી આવે અને કેટલા જણા જતા મુહૂર્ત કઢાવા અલ્યા ભાઈ મેલો ખ્યાલ તોય પણ આમ 4 જણા હતા બસ તાણી એટલે આમ તો આપડે 25 જણા હોય છે અલ્યા પણ આ ભેમો બોલાવે છે પેલા કોઈ આયા ના તે પછી મન કે રોણજી તમારે આવવું પડશે હવે મારું બેટું હું ના પાડું તો ભેમો અમૃત તો રોવા મળે તે હા, મને કહેવાય તો પણ હું 4 દાડથી ઘેર જ નતો ભેમા ના વળી 2 હાડા આયા હમ. અને એક હાડું આવ્યો એનું મેં કીધું હળો હાડા હાડું બધા ભેગા થઈ જી તાણી શું કરે કે એટલે ભાઈ માં તમે બે જીમ ને તો શું કરવાનું કાણે તમે તો કોક જતા રહેતા ગુવા પાણીમાં રાજસ્થાન જો તો ઓ તારી જો ના ચોક ફરે સારી રાજસ્થાન જવું તો પડે કે ભાઈ અલ્યા ભુવાવાળા ને ભુવું તારા બધું ચોક કરવાના આવે છે. સંજી બુવા જબરજસ્ત છે પણ એકલા બીવાય સવાર જતા ના ભાઈ ના એવું ના હોય આ તમે ખોટું કરો છો સાઈડ માં હું રહું છું એમના અંગાત બીજું કોઈ નહીં સાઈડ માં એવું સારું 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 તો એક કામ કરો તાણી શું કરવું બોલો હવે ફોન તો કરવો પડશે કે ફોન કરવા પેલા 17 તારીખ આવી છે 4 દાડા ચેડી તમે વિવાલે હે તો કરીએ પેલા એમના ભીખાજી એમના હા ફોન કરો ચોકન છે હોય એ પતાઈને જઈએ શિવાજી ઘેર બરોબર શિવાજી ઘેર રહેતો નહીં માણસ હમણાં ભાઈ કોમ હોય ને અત્યારે કોમની વેળા છે આવું ને જો બહુ ખડાય હે યાર એ તો એ બધું જો રોણપ થી પતે પટલે ખડાઈ જવાનું બધું રોણપ થી પતે ભાઈ જો કોઈનું આલી મેલી હોય પૂરું કરવું પડે એ વસ્તુ તાણી વાત કરો છો જી. પણ દર અવસરમાં એ માણસ ખડું કાઢે હે બોલો ઉભો ને ઉભો રહી જાય હે ગમે તે કોક ને કોક લોચો એકન થી જ હોય હે હા એ તો આપણે જોડી બેસીશું વાતચીત કરીશું ખબર પડશે એટલે પણ હું કહું અવસરમાં લેટ ગો કરીને બધું હેડવું પડે આ તો ખડો એ એકન જ ગાલે હે એ સાચી વાત છે તમારી ખરાનું મૂળ જ એકન હે હા એ તો આપણે મનાઈશું ને ભાઈ ઈવાને મનાઈશું લાવીશું બીજું હારું ના તારે લાગે અવસર લઈને બેઠા હોય સારું ના લાગે હવે ભેમો રે ને આમ ખરેખર ભમરાળું છે હો. બાપડો ભમરાડો હે એના મગજ ઓછું આપણને ખબર છે 50% હે 50% છે તો આપણે એને સમજણ આલવી પડે કે ભાઈ તને ખબર નહીં પડતી ઓમ નું ઓમ કરો સારું તે એમ કરીએ હળો આપણે એક કામ કરીએ ભેમાન કે તું આ બધું વહીવટ જે કરો ને વ્યવહાર એ બધું તારા ભાઈઓ ના દે શિવાજીને પકડાવો કે ખબર અરે મારું એ કેવું છે કે ભાઈ આ બધું તમારે કરવાનું જે માણસ ફૂલીને બેઠો હોય ને ઓડિટ ઉઠ્યો તો પહેલા વ્યવહાર એને આલી દે આ ફૂતરો આવે આવે કે ના આવે મોટો એને કરી નાખીએ ઈ નહીં ને હા એવું કરવું પડશે ભેમજીને ખબર પડતી નહીં એમ કરો મારી વાત સાંભળો હા આપણે બે જઈએ ભેમજીના ઘેર બરોબર અને ભેમજીના ઘેર થી જઈએ સંજીના ઘેર સંજીના ઘેર તો નહીં જવું હાલ રવા દો હે પેલા એમના ઘેર જઈએ ભીખાજીના ઘેર હા અને ભીખાજીના ઘેર જઈને ભેગા થઈને જે ડાયરેક્ટ શિવાન તો ઘેર નહીં હોય રહ્યો હા હા એ હાચી ઘેર રહેતો જ નહીં ફોન તો કરીએ ઘેર હોય તો વળી ઘેર જાઓ નકર પછી ભાઈ હવે આ તો શું છે કે પથ્થર ને તો ઓગળી છે એટલે
જાવું પડે. હું તો કહું શિવાનો જ મોટો બનાવ ભલે આપણે મોટા રહ્યા પણ મોટો એને હાલ એને બનાવી દઈએ કરીને જ છે તાણે હું મોટો કરીને જ છે બસ. એટલે દફા જાય. શું કેવું? કોઈને ગોઠતો નહીં કુટુંબમાં યાર. અરે એ તો બધું કરીએ હલો ને તમે. હા ભાઈ તમે હતા નહીં બરાબર આ એટલે મોટો નતો હાજર. હું એકલો જ્યો ના મેં કીધું હેઠ પાછું અને મહેમાન હોમે ફોન આવ્યો. એટલે પણ મોન પેલા શિવાજી એમને તમે ફોન તો સમાચાર તો કરવા હતા કે નહીં? અલ્યા ભાઈ 2 દાડે ફોન જ ચિત્તમાં આવે છે. હાથે કરીને કર્યું છે ગાંઠ આવો તો હવે એ જીવન ખબર શું છે એ બધું મને તો ખબર નહીં. બેનજે કીધું કે ભાઈ રોંજી ફોન કરો ને ક્યાં રીંગો મારી ઉઠાડ કરો ફોન આવ્યો જુઓ ને વળી. લાગે છે ભીખાજી ભીખાજી ઉઠાવ વાત તો કરો. હલો ઘેર હોય થોડી મેળ પડી જાય. ઘેર હતા ઘેર તો ઘેર જ હતા ને અમારે તમારું જ કામ હતું ઓકે તો જાતું ના જતા નહીં જોય હાર હા ઘેર જ છે ઘેર જ છે ને. હોવ. આ ભીખો પૂછે ઓછા નહીં પાછા. એ સહુક લકડી પણ પાવર ગરમી તો જુઓ આહ, 47 પડે પેલી 50 ડિગ્રી ઇનામ ગરમી એ બોલો વિચાર કરો પણ મારું એમ કેવું છે કે આ હું કામ કરતા છે આ એમની મેં યાર હારે ડુંગાળા બધા સંકેતા હોય હે યાર ખોટું આ શરીરને તકલીફ નહીં હાલતા. હે ખબર નહીં પડતી એટલે શું કરવાનું શું કરવાનું મોરચન માર શું કરવાનું કયો? એમાં ને એમાં હોત થતા નહીં રે ના થોય ઓમ ઓમ, દાદા જાય ઓમ ઓમ થઈ જાય ના થોય ને ના થોય પાવર મેળતા જ નહીં આ પાવર માં નાખે છે. જાણ પણ એવું નહીં કે હાલો અંગાત જઈને બધું પતાઈએ. બતાવવાનો પણ ના ગરમી બહુ છે ગરમી તો ખૂબ લાગે છે ગરમીઓ. એ ગરમી છે પણ પેલા પૈને ગરમી જબરજસ્ત છે સહી વાત પણ ખેપટ છે પણ આમ એ તો ઠંડા કરીને જ છે આપણે ચિંતા ઉલ્યા કરો છો. ઠંડો બાટલો લઈને જવું હું અરે એ તો ઠંડા થઈ જાય હળો હેડી છું હવે હેડું તો હેડો. કેમ કે અવસર આવ્યો નજીક ને ફટાફટ કામ ઉપાડવું પડશે હાર્યું કામ તો લેવું પડશે. કારણ આમ નહીં મેળાવો અને આપણે મોર થઈને કરવા જઈએ તો પાછા કેતો મોર મોટા થઈ ગયા. અને આપણે એનું સોલ્યુશન તો લઈ દઈએ ગમે હળો તે. હળો એ તો કરીએ કોક. કર્યા વગર સુકો નહીં કર હા અને કરીએ. ભેમજી ને 50% એ બાપડું નહીં પહોંચી એટલે વળે. એ શું કરે યાર પણ એ હેઠી ગયું છે. યાથી જાય કે અવસર લઈને બેઠા હોય એટલે ઓય, હેઠી ગયું છે. અને મેં તો ભાઈઓ- કીધું કે બેવા ના આવે તો ટેન્શન લેતો ના હું બેઠો છું. એટલે એવું ન કહેવાય તમારે અલ્યા બાપુ રોતું તું લ્યા. રોવા એ બરાબર હે પણ ભાઈઓ વગર તો અવસર કેવી રીતે શોભે એટલે પણ તારી આ ના આવે તો શું કરવાનું લે? નહીં છે આમાં આવે જે દુખતું હોય એનું સોલ્યુશન અને આપણે લઈ દઈએ આ આઈનકી ના કઈ મુને આવું મને આ દુખાય છે. એ નહીં એ પેલા બે રે ને હા. એ ગોઠા એવા નહીં પ્યામાં ને અરે ના હું ઘટું લેવાનો આમાં કઈ ખબર નથી નહીં. હાલ. એમાં શિવલું રહ્યું ને હા તમને ખબર નહીં અરે હડો તો ખરા સાલ મેલતો જ નહીં તાણી હું ના એ પકડે ને હમ. એ કદી મેલતો નહીં ના હું મેલ્યો હડો અને મેલાય ગરમી એટલે એની હમ. તમે ગરમી જોઈ જ નહીં સીવાની અરે એ તો ફ્રીજમાં ગાળી દેવું એવું છે. અને હું તાણી. એ, આ બધી ચાવીઓ જ ઈંચી ચાવીઓ જ બધી ઈંચી હશે કાટાવો તો હા હા એ તો બધી મને ખબર હા. પડે છે. હા બોલો બોલો આડુ મુહૂર્ત કઢાયું ભોણાનું તેના પાછું આ આયોજન કરી નાખ્યું તમે. હા શી તારીખ છે તારે? 16 તારીખ છે એમ? હાર પૈસા પૈસા સગવડ છે ને આમ પાવરફુલ. હા જેવા તેવા નહીં કરવાનો હો અવસર. તે કોઈ જોવા કહેજો પા હા તમારા આઢું બેઠા છે એમ તો તારે 2 દાડા આગો આવી ગયો ટેન્શન કાલે હો તારે. હા, એ હારું 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 હા તો કેમ ફોનો ચાલુ હોય હે તમારે અને હાઢું નો આવ્યો તો મારું આવો બેહો રોનજી બેહો. આમ ફરીને બેહો કા ઊંધા આમ બેઠા હોય તે ઊંધું નહીં કરવાનું હમું કરવા આયા છીએ ઓવા સકરમાં આવીને બેઠા એમાં ઊંધા બેજો હમું કરવાનું આપણે આમ ફરો એવું હું કોમ કરવા આવ્યા છો? તમે આમ આવજો આમ આવો ફરીને ઊભા થઈને આમ આવો કે બેહો વચ્ચે ગુડાઓ અલે અહીં બેહો આમ ફરીને આવો ને આમ બેહો મોઢા આમ રાખો ઉગામડા એમ 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 મને બેસે આવડતું નહીં. તાણે શું છે ભાઈ જમણું છે તમાર બસ ચાલે જાય છો મહેરબાની છે. એટલે શું ચાલે જાય આમ ભાવ શું ચાલે જાય આમ ધંધા પાણી ચાલે બીજું ચાલે
પહેલા ધંધા પાણી ની જ વાર રાખી, બીજું આમ કુટુંબ વિશે, સમાજ વિશે કોઈ શું કાવર રાખવી પડે હું લેવા વાર રાખવી પડે ભાઈ? લેવો ભાઈ હે? એટલે આ તમે ને તમારા લીધે જ આર્યો એવો ફાટ્યો હોગળો મને તો એવું લાગે. અલ્યા ભાઈ એવું ના હોય જાણે હું જો આમાં નાચવું ના હોય ને વાકડું વાકું વાકું બરાબર, પણ આપડે ઓવે. જોડે રહીને વાકું કરે તો પેલો વધારે વાકું કરે. એમ ના થાય ને એ વાત તમે આવી કરો, મને કોઈ સમજણ નહીં પડતી. હું સમજે પેલા ભત્રીજાના વિવાહ ખબર નહીં પેલો ભત્રીજો નહીં લેવો પણ કે કેવું ભાઈ છે? આ કુટુંબમાં રહેતો નહીં તું, કુટુંબ રમશું ને હું છે એટલી ખબર નહીં. મારા ભત્રીજા તો કેટલા છે, ચારે દિશામ છે. મારે તો ભત્રીજા તો ફેર ઘર નહીં દેખાતો. આ જોજો તાણી અવસર કોનો હો મને નહીં ખબર હો ભાઈ. નહીં હોય ને. યાર ના હોય ભાઈ જો હું નહીં કહેતો તમારા એટલે હું કહું હેલો ને, હા મુહૂર્ત કરાવ તમે જતા ને કહેતા નહીં કોતાન શું કે કનું મુહૂર્ત કઢાવી લે રોનજી? અલ્યા પેલા ભેગજીન છોકરાનું એ તો પૈણા છે જો તાણી. લેકિન પહેણાઈ એ હું મારું કામ છે? ઈ આબાન છે તમાર બધા ચમ ના ના ભાઈ, હું એનો આગળ પગ નહીં મેલવાનું. ચમ ના લ્યો કરી વાત એટલે વાત આવી કેમ કરી પણ ખબર પડી નહીં કોઈ. અલ્યા ભાઈ, મારા હાડું ની બે ટોળામાં એ ના ને પૂરા લાવરાયા હતા. તે સારું કર્યું કે એમાં હું હોત છે? સારું કરી દે અલ્યા 3 વાર થયો, પૈસા નહીં આલે. 3 વખત ઉઘરાણી કરી હું એ પૈસા આલવાનું નામ નતો લેતો. પૈસા નહીં હોય એટલે નહીં આલ્યા હોય, એમાં તો શું તે ના ના, એનો આગળ મારા પગ મેલ્યા જેવો નહીં. માતા મેલેલી છે. એટલે તમને આ બધું અવસરના ટાઈમે જ મારતા ને બધું ઉકલે મારે એમ કેવું, અત્યાર સુધી તો કોઈ ઉકલતું નહીં તમારે. ના ના, એ પૈસા નહીં આલે મારે. આ જો ને આ મુલાવ આયા છું અને રૂપિયા ઓછા નહીં, 48,000 રૂપિયા છે તાણી. એટલે ના પાડા હાલવાની, ના પાડી એને કે નહીં હાલવા એમ કીધું. 3 વખત માં આજે, 4થી વખત ના જવું માગવા. એટલે ઘરમાં મુસીબત આવી હોય તો વાપરી જતો ને. હાલશે અને હાથ ઢોલ વાગશે બસ સ્ટેન્ડ વચ્ચે, અને 3 ટોલા એના 4 આલવી પડશે. ખબર છે હજુ આવું કરાય, તાણી? આવું બધું કરાય મારું એમ કેવું હે. બોલા ભાઈ કરાય, પૈસા ના હાલત બધું કરાય તાણી. આ તમે નહીં કરી હોય એ તો મને ખબર હે ભાઈ. કણે કરી આ તમારા ડોસીઓ ના કોમ છે આ બધા. તમ ડોશીનો જીવ ના પડે લે. એટલે આવો બાળવાનો ડોશીની બૂન થાય છે પેલી મફત એટલે આ નથી ને બૂન ભાઈ તાણી. ત્યારે ભાઈ થાય છે આપડે. ભાઈ થાય છે તે પૈસા એના તો ગાલવાના આવી છે. એટલે ના પાડી હોત બરાબર હે. અલ્યા નહીં આલ્યા ભાઈ, નહીં આલ્યા. 3 વખત ઉઘરાણી કરી, બોનો બતાવી જાય છે મને. જેમજી પાન જવું પડશે. હું આવવાનો નહીં, બરોબર? હાલશે તમે ભેમજી. બેહો. ના ના ભેમજી હાલશે જો હપલો અમે એને કીએ હાલશે પણ તમારું એમ આવવું પડશે ના ના, હું નહીં આવવાનો. કેમ ના મારે નહીં આવવાનું. કઈ આપણો કરવાનું છે યાર. હા આપણને નહીં ગોઠા જાણીથી જાણ્યું આમાં વાત કરે ને તો ખબર પડી જાય, સોલ્યુશન આવી જાય. અલ્યા એમ નહીં ભાઈ વપલો મારી વાત પૈસા તો લાવી દઈએ ને આપણે ના ના, મારા માતા આવડી પડે ભાઈ. કેમ મારે આખું કુટુંબ અત્યારે આપણું પડ્યું એનું હું. એ હો પડ્યું. એમ નહીં માતાની વાત કરી હું એટલે માતાનું બધું થાય ભાઈ, અને માતા બાતા મેલવાનું બંધ કરો યાર. ના ના, એ વેણ પડ્યું છે બરોબર. એનો વટાવ કરી આલું છું હું. આ આપડા પણ ખતરનાક કુવો સનો. એ તો એ આવશે, જાતે એટલે એ આવશે. તમારે કરવા કોઈ જરૂર નહીં હો ભાઈ. અલ્યા ભૂવો. તમે તારા અવસર આવે ને તમે જઈને કરી આવો તો. ના ના એ એટલા ના તમે મેળાવે. તો તાણી. ના મેળાવે એવું થોડી હોય ચાલે યાર. હું પગ મેલવાનો નહીં. લેતા તમે. જઈએ. ભેમજીમને આ લઈને રાત આવું. કરાવવાની નહીં, વાત મારા ઘેર લઈને આવતા નહીં હો હવે. એટલે આ કહી આ દીધું. આવું ને આવું કુટુંબમાં અંગારા કરશો તમે. અંગારા કરાય કરે. આ તાણ હું હબી હાલ. એ આ ના, દુશ્મની જવાન કહેવાય, કામ દુશ્મની. એટલે જિંદગી ભર દુશ્મની રાખવાની આ બધી. આ એ જારજો દી આ વેન નો વટાવ નહીં થાય તાર જો દી એટલે થાય. એનો વટાવનો ઓવે. બધું થાય છે, તમે હા કહો કે બધું થાય છે. ના એ થાય ને તારા એ તો કરશું બધું. વિચારશું. અલ્યા પેલા અવસર આવી અવસર નથી કાંઈ આવ્યો. જોતા નહીં કરવાનું ભાઈ, બસ સ્ટેન્ડ વચ્ચે કરવાનું છે. એટલે આપણે તોય કરવું નહીં, સોના મોના ઘેર કર કે જે એ કરવું ઘેર હોય નહીં થાય, એ ઘેર નહીં થાય. એ મારા આ પેલા બહારના ગામમાં મારી આબરૂ કાઢી જાય ને તાણી. એટલે આબરૂ પાછી આવી જશે. આવું કરીશું તો. હા, એ લાવવી પડે ને, એની કાઢું ને ગામ વચ્ચે હું. એટલે એવું થાય. તાણે. એનાથી એવું થાય. એ તો તું એવો થઈ જાય ને એ એવો થઈ જાય. ફેર હું પડાઈમાં બોલો. જેવા થશે તેવા થવું પડે, બરોબર? એટલે આ કૂતરો આપણને લૂચો પડે, આપણે કૂતરા લૂચો કદી ના પડીએ. અલા કૂતરા ધોકું તો મેલાક નહીં. કે ધોકું મારાય. તાણે. ડૂચો ના બાકી પડાય પણ ડૂચો ધોકું ના મેલાય ને.
નકર કૂતરામાં આપણે ફરક હું રે એ રે કૂતરો છે ને હું એના ધોકો મેલ્યો છે હવે. બરોબર એટલે સોલ્યુશન પતાવું જ નહીં. નહીં પતાવું જો તમે તાર બોલો એટલે તમારે કોઈ આમ હું કહું કુટુંબ ના વિશે કોઈ મોટું આવે એનું મન મર્યાદા રાખવાની નહીં એમ ને. અલ્યા અલ્યા, હું તમને શું કહેતો હતો તમારું લ્યા? તમારું મન રાખવું રાખો તો વાત વાપરો ને રાખો યાર. વાત વાપરીને મેં ના દરેક પાડી નું સોલ્યુશન આવે. સોલ્યુશન આવશે ને તાર આપણે કરી દેવું એ અમે લાવીએ કે તમે બેહો અમે જઈએ છીએ પ્રેમજીને એ ઘેર. રે ભાઈ મુરત કઢાવા જો મને પૂછવા આવ્યો એ નહીં કરીએ બરોબર. બધું કામ આવ્યો ને તો અહીં આવે માતા મેલી દીધી છે ને કાંઈ તાણે. તો અહીં આવે હાર જો ડરતું નથી. હાથ ઢોલ વગાડવા બાર ઢોલ વગાડવા એ તો 14 વાગે ઘાટ આવે તો અત્યારે એક વગાડવાનું એનું કરો આપડે હવે અવસરનું. એ તો નહીં 17 તારીખ છે ને પત્તર ફરાઈ જા જોજો તાણે. હું પેલા જ કહેતો લે આવી તારીખ લેશો ને યાર તારીખ ના રહે બધે અલ્યા શું કરે કયો હવે ભાઈ માતા મારી હે ને ઊંધું ના કરી નાખે ને તો આપણને કહેજો તાણે. એટલે એવી ચીજ જાદુગર માતા અલ્યા. જાદુગર ડેન્જર જાદુગર તો ઊંધું નહીં કરવાનું હડો અમુક કરવાનું અમે આવીએ બેહો શાંતિથી. હડો તો હેડે આવી છે રાખ કરવા નહીં કરવા માંગતો જાવ અહીંથી તાણે વળી